નમસ્કાર ધોરણ 8ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 7મો તરુણા અવસ્થા તરફ એમનું અલંકાર પબ્લિકેશનની જે સ્વાધ્યાય પોથી આવે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. સાથે સાથે આપણે તમામ વિષયની સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. તો જો એ પ્રશ્ન પહેલો વિકલ્પ પસંદ કરવાના છે, તેમાં પહેલું તરુણોએ તેઓ શું ખાઈ રહ્યા છે તેના વિશે સચેત રહેવું જોઈએ. એનું કારણ શું છે? તો શરીરમાં થઈ રહેલ તીવ્ર વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યકતા હોય છે. બીજું, સ્ત્રીઓમાં પ્રજનન ઉબરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે ઋતુસ્રાવની શરૂઆત થાય છે. નીચેનામાંથી કયો ખોરાક તરુણો માટે ઉચિત છે? તેમાં આવશે રોટલી, દાળ અને શાકભાજી. નીચેનામાંથી એડ્સ શેના દ્વારા ફેલાય છે? તો એમાં આવશે HIV થી પીડાતા વ્યક્તિ સાથે જાતીય સંપર્ક બનાવવાથી ફેલાય છે. ટેડપોલમાંથી પુખ્ત દેડકામાં પરિવર્તન થવા માટે પાણીમાં શું હોવું જોઈએ? આયોડિન. યૌવનારંભ છોકરામાં જોઈ શકાય તેવો ફેરફાર, તો એમાં આવશે ઊંચાઈમાં વધારો થાય એ જોઈ શકાય, બાકીના 3 થાય તો છે પણ જોઈ શકાતા નથી. કોષમાં રહેલી કઈ રચના એ બાળક છોકરો છે કે છોકરી થવા માટે જવાબદાર છે? તો રંગસૂત્ર. આપણે XX અને XY રંગસૂત્રની ચર્ચા કરી ગયા છે. પ્રશ્ન નંબર બીજો છે, કાઉન્સમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું, સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ 10 થી 12 વર્ષની ઉંમરે થાય છે. તરુણ અવસ્થામાં છોકરાઓનો અવાજ ભારે બને છે. યૌવનારંભની સાથે જ પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનું નિર્માણ ચાલુ થાય છે, જ્યારે સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજનનું ચાલુ થાય. મનુષ્યના કોષોમાં કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે. સ્ત્રીઓમાં XX રંગસૂત્ર આવેલા હોય છે, જ્યારે પુરુષમાં X અને Y. ગોઈટર એ થાઇરોઇડ ગ્રંથિનો રોગ છે. યોગ્ય જોડકા જોડવાના છે. થાઇરોક્સિન તો થાઇરોઇડ ગ્રંથિમાં ઉત્પન્ન થાય. પિટ્યુટરી ગ્રંથિની વાત કરીએ તો તે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે. ઇન્સ્યુલિનની વાત કરીએ તો ઇન્સ્યુલિનની ઉણપથી ડાયાબિટીસ નામનો રોગ થાય. અને એડ્રિનલ અંતઃસ્ત્રાવ છે રુધિરમાં ક્ષારની માત્રાનું સંતુલન કરે છે. ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો. જેમાં પહેલું, તરુણાવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી 18 થી 19 વર્ષ સુધી રહે છે, તો આ વાત સાચી છે. ઊંચાઈ માતા પિતા દ્વારા પ્રાપ્ત થતી જનીન પર આધાર રાખે છે, તો સાચી વાત છે. તરુણાવસ્થામાં છોકરીઓનો અવાજ તીણો બને છે, તો સાચી વાત. સ્ત્રીઓમાં ઋતુસ્રાવ 50 થી 60 વર્ષની ઉંમરે બંધ થાય, તો આ વાત ખોટી છે. અહીંયા આવશે 45 થી 50. બાળકનું લિંગ તેની માતા દ્વારા નિશ્ચિત કરવામાં આવે, તો આ વાત ખોટી છે. લોહ તત્વ રુધિરનું નિર્માણ કરે છે, તો સાચી વાત છે. હવે મિત્રો પાર્ટ બી છે, અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ, જે તમારે જોતું જવાનું છે. જો વિડીયો લેક્ચર પસંદ પડે તો લાઈક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો